टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યત્ર યત્ર સ્થિતો દેવ સર્વબંધુ મહેશ્વર યો ગુરુ સર્વદેવાનામ યકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 19 ઓગસ્ટ 2026. આજનો વાર છે બુધવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે શ્રાવણ શુદ્ધ સાતમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ, જે સવારે 6 કલાક ને 46 મિનિટ સુધી રહ્યું, ત્યારબાદ વિશાખા નક્ષત્ર લાગુ પડ્યું છે. યોગની વાત કરીએ તો આજે બ્રહ્મ યોગ બની રહ્યો છે. આજનું કરણ સવારે 6:30 સુધી ગરકરણ રહ્યું અને ત્યારબાદ વણિજ કરણ લાગુ પડી રહ્યું છે. આજની રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવન, મંગલકારી સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક 17 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 10 મિનિટે થશે. રાહુકાલ બપોરે 12 કલાક 43 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 20 મિનિટ સુધી છે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 44 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે રવિયોગ બની રહ્યો છે. આજે બુધ પૂજનનો મહિમા છે. શ્રાવણના બુધવારે બુધ પૂજા કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત જોઈએ તો આજે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ, જેમને રામચરિત માનસની હનુમાન ચાલીસાની રચના કરી છે, તેઓનો આજે જન્મ જયંતિ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપનો દિવસ ઉત્સાહ અને નવી ઉર્જાથી ભરપૂર જોવા મળી શકે. આજે આનંદ અને ઉત્સાહવાળો આપનો દિવસ છે. વ્યાપારમાં નાણાકીય લાભ થવાના યોગો બની રહ્યા છે, એટલે બિઝનેસની દ્રષ્ટિએ પણ ગ્રોથ કરતા આજનો દિન રહેવાનો. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો આજ તમને અવસર પણ મળી રહેશે, એટલે પારિવારિક સંબંધો પણ સુધરશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ ખાનપાનમાં સાવચેતી રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં આજે એકાગ્ર રહે એ પ્રકારના ગ્રહ ચક્ર છે, એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે ઉત્તમ પ્રકારનો દિન જોવા મળી રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શિવજીની આરાધના આપે કરવી જોઈએ. બિલ્વપત્ર દ્વારા ભગવાન શિવને ઓછામાં ઓછા
21 બિલ્વપત્ર અર્પણ કરવા, જેની પર ચંદનથી ઓમકાર લખીને અર્પણ કરવો લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમારા અટવાયેલા કાર્યો ફરીથી ગતિ પકડશે અને કાર્યોમાં વેગ આવતા આનંદની અનુભૂતિ થઈ શકે. નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવી જરૂર છે. ખાસ કરીને લેવડ દેવડનો રેકોર્ડ રાખવો ખૂબ હિતાવ સાબિત થશે. જીવનસાથી સાથે પ્રેમ ભર્યા સંબંધો વધુ મજબૂત બનશે, મનમુટાવો દૂર થશે અને પરસ્પર પ્રેમ ભાવના અને વિશ્વાસ વધતો જોવા મળશે. કોઈ જૂના મિત્રની અચાનક મુલાકાત આપના જીવનમાં ખુશીઓ લાવશે, જેથી માનસિક બેચેની દૂર થશે, હળવાશનો અનુભવ થશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરતા જોવા મળે, તમારા માટે એમનો પ્રશંસા બની રહેશે. એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સી ગ્રીન. કોઈ પણ રીતે દરિયાઈ લીલો રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે ગાયત્રી મંત્રના જાપ અવશ્ય કરવા હિતકર સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે બૌદ્ધિક ક્ષમતાથી દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકાશે. આજે બુદ્ધિનો ઉપયોગ કરી સમસ્યાઓનું સમાધાન લાવી શકાશે. પરિવારમાં સુખ શાંતિનું આજે વાતાવરણ જળવાઈ રહેશે. પારિવારિક દ્રષ્ટિએ આપના માટે દિવસ ઉત્તમ રહેવાનો, આનંદદાયક રહેવાનો છે. તો સંતાન પક્ષ તરફથી પણ કોઈ સુખદ સમાચાર મળી શકે, આનંદની વાત આવી શકે છે. લાંબા અંતરની યાત્રા આજે લાભદાયી સાબિત થશે. તો લોંગ ડિસ્ટન્સ યાત્રા ઉપર ટૂર ઉપર જવાનું હોય તો દિન આપના માટે અનુકૂળ સાબિત થશે. ખાસ ક્રોધ ઉપર કાબૂ રાખવાની જરૂર છે. આપના સ્વભાવને શાંત રાખવો આપના માટે અનુકૂળ છે. આપને બેચેનીથી બચવું હોય તો ક્રોધને અનુશાસિત રાખવો લાભ કરતા સાબિત થશે. વાત કરીએ ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે લવંડર કલર. આપના માટે અનુકૂળ સાબિત થશે. ઉપાય પક્ષીઓને આજે ચણ નાખવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે મન થોડું સંવેદનશીલ કે ભાવુક રહી શકે. આજે કોઈ વાત આપની હૃદયની ભાવનાઓને છંછેડી શકે છે. ઘરના વડીલોના આરોગ્યની વિશેષ કાળજી રાખવી આજે જરૂરી છે. એમનું વડીલનું આરોગ્ય બગડવાની સંભાવનાઓ છે. કાર્યસ્થળ ઉપર સહકાર્યકરો સાથે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. શક્ય હોય એટલો સ્વભાવને શાંત રાખવા પ્રયત્ન કરો અને વાદ વિવાદથી દૂર રહેવું, વાદ વિવાદને ટાળવો આપના માટે અનુકૂળ સાબિત થશે. અવિવાહિત જાતકો માટે વિવાહની વાત આગળ વધી શકે, નવા પ્રસ્તાવો આવી શકે છે. મંગલકારી દિન સાબિત થવાનો છે. સાંજના સમય મિત્રો સાથે મનોરંજનનો આનંદનો સમય વ્યતીત થઈ શકે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીચ કલર. કોઈ પણ રીતે આ રંગ આપના માટે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય આજે શિવલિંગની પૂજા જ્યારે કરો ત્યારે ગાયના દૂધનો અભિષેક કરવો અનિવાર્ય લાભ કરતા સાબિત થશે. આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સૂર્યનું ગોચર આત્મવિશ્વાસ વધારનાર સાબિત થવાનું છે. સરકારી કે પ્રશાસનિક કાર્યક્રમોમાં સફળતા અવશ્ય મળતી જોવા મળે. વ્યાપારિક વર્ગને આજે મોટો ઓર્ડર મળી શકે, મોટો નફો થઈ શકે, લાભ કરતા સમય સાબિત થવાનો છે. તો જીવન સાથી સાથે અહમનો ટકરાવ ટાળવો હિતમાં રહેશે. અન્યથા આજે સંબંધોમાં થોડીક સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્ય ઉર્જાવાન અને સારું રહેવાનું છે. એકંદરે દિવસ મધ્યમ છે. જો વાત કરીએ ઉપાયોની, તો તમારા માટે આજે શુભ રંગ રહેવાનો છે પિત્તળ જેવો પીળો રંગ. શુભ અને અનુકૂળ સાબિત થશે.
વાત કરી ઉપાયની, આજે સૂર્ય વંદના અવશ્ય કરવી, સૂર્ય ઉપાસના કરવી, પીળા પુષ્પોથી બુધ મંત્રના જાપ કરી અને શિવલિંગ ઉપર અર્પણ કરવા મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વનના અક્ષર છે પઠ અને અણ, આવા જાતકો માટે આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થતો જોવા મળી શકે. મંગલકારી દિન રહેવાનો છે. વ્યાપાર વિસ્તાર માટે નવી યોજનાઓનું આયોજન આજે આપ કરી શકો એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. તો પરિવારના સભ્યો સાથે હર્ષોલ્લાસનો માહોલ પણ બનતો જોવા મળે. પારિવારિક દ્રષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે. રચનાત્મક કાર્યક્રમમાં જોડાઈને નામ કમાવી શકાશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં યશ મળી શકે, સારો લાભ મળી શકે. એકંદરે જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી, મંગલપ્રદ, લાભપ્રદ દિન છે. વાત કરવામાં આવે ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઓલિવ ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે ગણેશજીની પૂજા અવશ્ય કરવી. ગણેશજીની પૂજા કરવાની સાથે સાથે બુધ ગ્રહના પણ મંત્ર જાપ અને પૂજન કરવું આપના માટે અનુકૂળ, મંગલકારી, લાભ કરતા બની રહેશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજે તમારી લોકપ્રિયતા ચારે બાજુ ફેલાઈ શકે. તમારો યશ, તમારો પ્રભાવ આજે બનતો જોવા મળી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં સારો એવો પ્રોફિટ થઈ શકે, સારો એવો નફો થઈ શકે, એ રીતે દિવસ તમારા માટે પ્રોફિટેબલ રહેવાનો છે. પ્રણય સંબંધોમાં આજે મધુરતા અને નિકટતા વધતી જોવા મળી શકે. એકબીજાની પ્રત્યેનો વિશ્વાસ વધતો જોવા મળે, એટલે એ બાબતમાં દિન તમારા પક્ષે લાભ કરતા બની રહ્યો છે. વાહન ખરીદવાની યોજના આજે ફળીભૂત થઈ શકે. વિચાર ચાલતો હોય વાહન ખરીદીનો તો આજે બુક કરાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. અચાનક ધન લાભ થવાથી મન પ્રસન્ન બની રહેશે, પ્રફુલ્લિત બની રહેશે, આનંદની અનુભૂતિ થશે. મંગલકારી દિન છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગની વાત કરવામાં આવે તો ઘેરો રાણી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ભગવતી અંબિકાનું આરાધન અવશ્ય કરો. શક્ય હોય તો લાલ ચૂંદડી કુળદેવીને અર્પણ કરવી શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે કાર્યક્ષેત્રમાં તમારી સખત મહેનત આજે રંગ લાવશે. આજે મહેનતના પગલે સારા પરિણામો નોંધી શકાશે. છુપા શત્રુઓથી, ગુપ્ત શત્રુઓથી આજે સાવચેત રહેવાની જરૂર છે. નુકસાન નહીં કરી શકે પણ સતર્ક રહેવું હિતકર સાબિત થશે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી નુકસાન આપી શકે છે. કામ બનતા અટકી શકે છે, તો આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. પરિવારના કોઈ સભ્યના પ્રશ્નનો સમાધાન આજે આવી શકે, જે આનંદનું કારણ બનશે. આજે આત્મવિશ્વાસ જ તમારું સૌથી મોટું હથિયાર બનશે. આજે ભરપૂર આત્મવિશ્વાસ સાથે દિવસની શરૂઆત કરો. દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થઈ જશે. ટૂંકમાં દિન અનુકૂળ હિતાવ છે. વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થવાનો ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન હનુમાનજીની આરાધના વડવાનલ સ્તોત્ર દ્વારા કરવી લાભપ્રદ, મંગલપ્રદ, કલ્યાણકારી બની રહેશે.
વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે, જે લોકો વિદેશ યાત્રાના ઈચ્છુક છે, વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે પ્રયત્નશીલ છે, તેઓને આજે શુભ સમાચાર મળી શકે એમના માટે દિવસ અનુકૂળ છે. ધાર્મિક અને સામાજિક આયોજનોમાં આજે તમે જોડાઈ શકો છો, જેથી ધાર્મિક ભાવનાનો વિકાસ થતો આપના જીવનમાં ધર્મની ભાવના વધતી જોવા મળે. ધાર્મિક આધ્યાત્મિક શાંતિના યોગો બની રહેશે. વ્યાપારીઓનું અટવાયેલું નાણું આજે પરત આવવાની સંભાવનાઓ છે. બિઝનેસમાં ક્યાંક પેમેન્ટ ફસાયેલું છે તો આજે રિલીઝ થઈ જશે. પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન આજે થતું જોવા મળે. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ છે. પરિવારમાં મનમુટાવ બધા દૂર થઈને બધા જ આનંદમાં એક સાથે જોવા મળી શકે. મંગલપ્રદ કલ્યાણકારી લાભ કરતા દિવસ આપના માટે બની રહેવાનો છે. આરોગ્ય ખૂબ જ શુભ રહેવાનું છે. ટૂંકમાં દિન અનુકૂળ છે, મંગલકારી છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે નેવી બ્લુ રંગ શુભ અને મંગલકારી બની રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે ગંગાજળ, ગુલાબજળ યુક્ત જળથી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી. 1 લોટો તાંબાના કળશથી રુદ્રાભિષેક જો કરશો તો આજનો દિવસ અનુકૂળ મંગલપ્રદ બની રહેશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મા ક્રમાંકની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળ ઉપર કામનો ભાર થોડો વધતો જોવા મળી શકે. આજે બોજ વધતો જોવા મળશે, દબાણ રહેશે. વ્યવસાયિક નિર્ણયોમાં અનુભવી વ્યક્તિની સલાહ, માર્ગદર્શન લેવું જરૂરી છે. આપના માટે હિતાવ સાબિત થશે. જીવનસાથીનો સહયોગ મુશ્કેલીમાં સાંત્વના પ્રદાન કરનાર સાબિત થશે. હૂંફ મળી રહેશે. કમર કે સાંધાના દર્દથી પીડા થવાની સંભાવનાઓ છે. સતર્ક રહેવું, હિતાવહ રહેવું હિતકર સાબિત થશે. બિનજરૂરી ખર્ચ ઉપર કાબૂ રાખવો આજે આવશ્યક છે. આપના માટે હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન મધ્યમ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જો બની રહ્યો છે તે કેસરી રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગ એટલે ઓરેન્જ જેવો કેસરી રંગ આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે બુધ મંત્રના જાપ કરવા, ભગવાન વિષ્ણુની આરાધના કરવી મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11 એટલે 11મા ક્રમાંકની રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા અને માન મોભો વધતા જોવા મળી રહ્યા છે. મિત્રોની મદદથી કોઈ અટકેલું કામ આજે પૂરું પડી શકે છે. મિત્રો આપના માટે આજે લાભદાયક સાબિત થશે. ભાગીદારીમાં નવું રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે. તો ભાગીદારીમાં બિઝનેસ કરવો હોય તો દિવસ અનુકૂળ છે. લગ્ન જીવન સુખમય આનંદદાયક આજે બનતું જોવા મળી રહ્યું છે. વ્યાપારમાં અણધાર્યા આર્થિક લાભના અવસરો હાથ લાગશે. યોગ્ય સમય યોગ્ય તકને ઝડપી લેવી આપના બિઝનેસ માટે પ્રગતિનું કારણ બનશે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે મંગલપ્રદ કલ્યાણકારી લાભ કરતા દિન બની રહ્યો છે. જો વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બદામી છે. કોઈ પણ રીતે બદામી રંગ અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ઋતુફળોનું સેવન કરવું, ઋતુફળોનું શિવાલયમાં દાન કરવું અને બાળકોમાં વિતરણ કરવું કલ્યાણપ્રદ મંગલપ્રદ લાભ કરતા બની રહેશે. હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. નોકરીમાં પ્રમોશન કે મનપસંદ સ્થળે બદલીના યોગો બની રહ્યા છે. વ્યાપારમાં ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળશે, જે આપના માટે ગર્વ આનંદની અનુભૂતિ કરાવશે. ઘરના નાના બાળકો સાથે આનંદપૂર્વક સમય વ્યતીત કરવાનો અવસર મળશે. મનના તમામ સંશયો દૂર થશે. માનસિક શાંતિ
નો અનુભવ થશે, ચિંતાઓ હળવી થશે. આંખો કે ગળાને લગતી તકલીફમાં આજે રાહત મળવાના યોગો છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલપ્રદ, લાભપ્રદ દિન જોવા મળી રહ્યો છે. અને વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે સરસવ જેવો પીળો રંગ એટલે મસ્ટર્ડ યલો કલર લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દેવ મંદિરમાં દર્શન પૂજન અવશ્ય કરવા આપના માટે અનુકૂળ, હિતકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. સૂર્ય પ્રધાન આજનો દિવસ બની રહ્યો છે. આજનો દિવસ ઉત્સાહ, ઊંચા આત્મવિશ્વાસ અને નવી નેતૃત્વની તકોથી ભરપૂર જોવા મળશે. જેમાં કાર્યક્ષેત્રે સાવધાની રાખી ઉતાવળમાં નિર્ણયો ટાળવા, સમજી વિચારીને નિર્ણયો લઈને આગળ વધશો તો દિવસ લાભપ્રદ, મંગલપ્રદ, કલ્યાણકારી બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું દિન વિશેષની. વિદ્યેશ્વર સંહિતામાં લિંગ પૂજાની મહિમા વર્ણવ્યો છે અને એમાં ખાસ કરીને પાર્થિવ શિવલિંગની ખૂબ મહત્વતા વર્ણવી છે. પાર્થિવ એટલે માટીનું શિવલિંગ બનાવી પૂજા કરીને વિસર્જન કરવામાં આવે, નિત્ય પૂજન કરવાનું એનું વિશેષ મહિમા છે. તમામ લિંગોમાં માટીમાંથી બનાવેલા પાર્થિવ શિવલિંગનું પૂજન સર્વોત્તમ અને સૌથી વધુ ફળદાયી કહ્યું છે. યથા સર્વેષુ વર્ણેષુ બ્રાહ્મણો શ્રેષ્ઠ ઉચ્યતે તથા સર્વેષુ લિંગોષુ પાર્થિવમ શ્રેષ્ઠ ઉચ્યતે. જેમ તમામ વર્ણોમાં બ્રાહ્મણ વર્ણને શ્રેષ્ઠ માનવામાં આવ્યો જ્ઞાનની બાબતમાં, એ જ રીતે ફળદાન કરવાની બાબતમાં સૌથી ઉત્તમ લિંગોમાં શ્રેષ્ઠ શિવલિંગ કહ્યું હોય તો પાર્થિવ શિવલિંગ છે. માટીનું બનાવેલું શિવલિંગ, ચીકણી માટી લાવી એને ગૂંથી એમાં દૂધ, ગુલાબજળ, ગંગાજળ, પંચામૃત ભેળવી અને માટી બનાવી અને એમાંથી શિવલિંગ તૈયાર કરવા. જેટલું સામર્થ્ય હોય એ પ્રમાણે શિવલિંગ બનાવ 100, 101, 51, 1 લાખ જેટલા બનાવી શકાય મહિનાની અંદર એટલા શિવલિંગ બનાવી પૂજન કરવું. પૂજન કર્યા બાદ સ્તુતિ વંદના કરી અને પછી સંધ્યાકાળના સમય એ શિવલિંગ જે નિર્માણ કર્યા છે તેઓને ભગવાનની કૃપા મેળવવા માટે પુનઃ જળમાં એટલે પ્રકૃતિની વસ્તુ પ્રકૃતિમાં અર્પણ કરી દેવી. આમ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય જ છે. પણ શિવપુરાણ કહ્યા અનુસાર પાર્થિવ ભોગ અને મોક્ષ બંનેને પ્રદાન કરે છે. એટલે આલોક અને પરલોક બંનેમાં સહજતા, સરળતા પ્રદાન કરનાર સાબિત થાય છે. ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે અનુકૂળ સાબિત થશે. તો નોંધી રાખીશું આજનો આ મહામંત્ર. આજે શ્રાવણનો બુધવાર છે અને બુધ ગ્રહને અનુકૂળ કરવા માટે આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. ઓમ પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ મંત્રનો જાપ આજે 1 માળા પૂર્વાભિમુખે બેસીને કરો અને ત્યારબાદ દિવસની શરૂઆત કરો. દિન આપના પક્ષે ઉત્તમ, મંગલકારી, શુભપદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.